હાલો. હાલો, હા વસંતભાઈ ચાવડા. હા વસંતભાઈ ચાવડા જ બોલું ને? હા બોલું છું ભાઈ. કોણ? અરે હું સુરત થી બોલું છું. કોણ? વાણંદ સમાજ માંથી બોલું. સાહેબ મેં સમાજ નથી પૂછ્યો, મેં સરનામું નથી પૂછ્યું. મેં ખાલી એટલે એટલું પૂછ્યું વાણંદ કોણ. સમાજ માંથી ઓલા રાજીવ વર્તા હતી. હા પણ એ ગમે ત્યાંથી મેં ખાલી સમાજે નથી પૂછ્યું ને મેં સરનામું નથી પૂછ્યું, મેં ખાલી નામ પૂછ્યું. હા, મારું નામ છે રાકેશભાઈ. હા બોલો. બસ કાંઈ નહીં, જો અહીંયા દુકાન હલાવું છું અને હું ભાઈ તમારા સમાજ ની દાઢી નથી કરતો કોઈ. હા શું કામ? હે? શું કામ? બીજા લોકોનો ઓબ્જેક્શન હોય આજુબાજુ. એટલે કઈ જગ્યાએ છો તમે? હું અહીં સુરતમાં પર્વત પાટિયા. પર્વત પાટિયા. ત્યાં કોણ ઓબ્જેક્શન કરે? કરે છે ને વાણિયા સમાજ કરે બધા. હે હા. એટલે તમે મારી અણી કાઢવા ફોન કર્યો છે કે તમારે ફેમસ થવું છે? મારે ફેમસ થવાની જરૂર જ નથી. તો ફેમસ થઈને ક્યાં જવું વસંતભાઈ? તો પછી શું કામ ફોન કર્યો છે મને? એટલે મેં કીધું હું નથી કરતો એમ, કઈ હા તમને ઓબ્જેક્શન હોય તો કહેજો. હું સુરત આવીશ ને ત્યારે તમારે ત્યાં દાઢી કરવા આવી. તો આપ સાહેબ મને ફોન કરજો, કોઈ નો પ્રોબ્લેમ. હા આ નંબર મારે 21 વર્ષથી હો ભઈલા. હા તો કાંઈ વાંધો નહીં, ભલે ને 21 ને 81 થયા હોય. તમે ઓલા હું સીધા વાણંદ ની ગાંઠ મારતા હોય ને એટલે મેં કીધું તમને ફોન કરું. ના ના મને એવી ટેવ નથી, મને નવા તમને બી ટેવ શોખ જ છે નથી. ભાઈ. એ એટલે મેં એક ઈ જ વાત કીધું કહું તમને, કે ગામમાં વાણંદ ધંધો કરતો હોય ને ભાઈ, હા તો ત્યાં થોડી ઘણી ઓલી તેલી હોય. હા ગામનો વાણંદ ને બિચારાને શું હોય, ગામ બી ઉપર જીવવાનું હોય. હા એ જો ભાઈ, તમે ઓબીસી માં આવો, અમે ઓબીસી માં જ આવીએ, અમે ના હું વાવાય જ એસટી માં, કહેવાય. એસસી માં આવું, ઓબીસી માં તમે આવો. રાજી કઈ હોય હા વોટેવર. પણ એક વસ્તુ હું કહું વસંતભાઈ તમને, હા ગામડાના વાણંદ ની બિચારાને ઓકાત ન હોય કોઈ જાતની. પણ તો પછી દાડીઓ કરે ને મારા વાલા. આપણે જાહેર ધંધો કરતા દાડિયું ન હોય કરે ને દાડિયું કરે, મારી વાત પણ સાંભળો. જાહેર ધંધો કરવો હોય ને તો નિયમ પ્રમાણે બધાને સાથે રાખીને કરવો પડે. એ તો મને ખબર પડે સાથે રાખીને. હા ક્યાં સિટીમાં કોઈ ઓબ્જેક્શન લે છે? નોટ લઈને સિટીમાં કોઈ નવરાય જ નથી. બરાબર, એટલે આ ગામડાઓમાં ગામડામાં કે જ આવી ગમે બધી ત્યાં ભળવાયું છે તો આપણે આપણે ગામડામાં કોક. આપણે જાહેર ધંધો કરવો હોય તો સાહેબ જાહેર ધંધામાં બધાને અરે હું તો કરવું મારા પડે. માલિક, હું જાહેર ધંધો કરું છું. મારે પૈસા લેવા છે, મારે કેનું કામ કરવું હમ કેનું ન કરવું એ મારી ઈચ્છાની વાત છે. હા એ. એમાં મને કોણ કેવા વાળો માણસ? હાલો કયો મને. ના ના એવું ન હોય ભાઈ, જાહેર ધંધામાં અરે આપણે મારે જાતિવાદ કેનું કરીને કામ કામ કરવું? ન કરીએ કે. તમે કોકની દુકાને તેલ લેવા ગયા, સામે વાળો એમ કે તેલનો ડબ્બો નથી, તો તમે શું કરી લ્યો? હા પણ ડબ્બો ન હોય જ ના પડે ની, એ ડબ્બાની વાત છે. અરે આ દાઢીની ગોડાઉનમાં વાત છે. પડ્યો હોય તો ના પાડી દઈએ, પણ આ તોય દાઢીની વાત તમારથી છે કઈ ન થાય. ભાઈ. તેલના ડબ્બાની ને દાઢીને ઘણો ફેર એમ પડે. હું તમને એમ કહું કે મારે સ્વેચ્છાએ મારું કામ ના કરવું ના હોય એમ સ્વેચ્છાએ ન તો કરીએ મારે કીએ. કાંઈ મારે એવું કોઈ હવે તમારે સંવિધાનમાં નથી ફેમસ થાવ, લખ્યું અરે કે સંવિધાનમાં મારે લખ્યું છે કેમ કોઈને નથી ઓલું લખ્યું? કરવાનું એમ. તમે આ મૂકી દેજો ફેસબુકમાં, યુટ્યુબમાં, જ્યાં મૂકવું હોય. કાંઈ વાંધો નહીં, તમારે વસંતભાઈ, ફેમસ થવું હોય તો મૂકી જ દે. મારે ફેમસ થવું જ નથી, તો હું પછી ફેમસ જ ખોટી થાઉં. ખોટી લપ કરવા ફોન ન કરાય. અરે મારા બરાબર, માલિક. કેમ કે મેં જે કીધું હોય ને એ સંવિધાનિક હાલતું હોય ને ઈ જ કીધું હોય. મને હા છે ને તો પણ મારી કાયદા બહાર દુકાને જવાનું હું નથી. કામ નથી કરતો, તમે આવો તમારું ન કરું, બોલો. હા તો હું જેદી આવીને તેથી ફોન કરી, અને અત્યારે તો હું આ ચડાવી હતી પર્વત જ. પાટિયા મેજિક હેર સલૂન મારું દુકાનનું નામ છે. હા તો મારી આવજો, પેલા વખતી કાંટો મારજો એમ. વાંધો નહીં. ઈ પેલા તો તમે બરોબર. ફેમસ થઈ જાવ. હાલ ન મળ્યા. કરું તમારું કામ, ન કરું પછી હા પણ કાંઈ વાંધો બીજા તો નહીં. પછી હું કહી દઉં ને કે, હું બીજા હું એટલે બીજાને હું કહી દઉં ને, આમ તમે હું સમાજમાં આમ તાકાત ધરાવો છો. હા હું તમારું કામ ન કરું, બીજાને ન કહી દઉં કે ન આવતા એમ. હા તો કાંઈ વાંધો નહીં, હું આવીશું તેથી જોઈ જઈશ. બરાબર. ગામડાનું આણંદ ને ન દબાવતા, અહીં સિટીમાં આવતા રહેજો. અરે હાલો આવી તમ તારે એમ કઈ તમ વાંધો નથી. મારે હું તમને જયારે સુરત વસંતભાઈ કહેવાનું એટલું જ કામ છે, એમ હું બીજું કાંઈ નથી. શું કહેવાનું છે? કે સિટીમાં આવતા રહેજો ને, ગામડાનું વાણંદ ને હા ન પણ દબાવતા. વાણ ગામડામાં જો પરંપરાગત અરે ગામમાં દરબારો રહેતા પરંપરાગત છે હોય, ને ઓલા આયર રહેતા હોય, આ 1947 તે પહેલા બધી. હાલતી હતી. 1947 પછી પરંપરાઓ બધી બંધ થઈ ગઈ. અરે મારા બાપ, મને સંવિધાનમાં બધી હા ખબર પડે, હું પણ આંતરો નથી. હા તો હું પણ મેં તમને ગ્રેજ્યુએશન કીધું ને, કરેલો જો માણસ એક તો છું. સાંભળો મારી વાત સાંભળો. મેં ગ્રેજ્યુએશન અરે કર્યું છે. તમે જે વ્યસન કર્યું હોય ઈ હા. બરાબર, હું સુરત આવીશ ને ત્યારે ચોક્કસ તમારી દુકાને દાઢી કરાવવા આવીને ત્યારે મને ના પાડજો. હા
અત્યારે ટોકિયા ના પાડું એમ હા તો પછી કાંઈ વાંધો નહીં ત્યાં સુધી ફોનમાં બધે મારી ના દુકાન પાડતા છે, રહેજો મારો ધંધો હું છે, મારે ચડાવીશ. કેનું કામ હા કરવું પણ એ હું કેનું સડાવું ને કામ બધાને ન વાત કરવું કરતા રહેજો. એ મારી હું આવી ઈચ્છાની ત્યારે વાત કે છે. મારી યાર લપ કરવાનો ટાઈમ નથી, હું અહીંયા બીજા કામમાં બેઠો છું એટલે હું તમને અરે સડાવી અમારે દઉં ટાઈમ કાલથી. ન હોય એમ હા તો તમે પણ તો કામમાં ફોન હોય ને કરાય, અમે કામમાં જોયો તો ભાઈ ફોન ન કરાય. હો ને ફોન હા તો કરવો પડે ને તમે નાના માણસની ગાઈન મારો તો હા તો એ તો નાનો માણસ કાયદેસર રીતે ન હાલે ને તો ગાઈને મરાય ના કાયદેસર અને રીતે આપણે ચાલતા મરાય. હોય તમે તમે જલસા કરો હું આવું છું. તમારે એ ગામમાં જઈને